નમસ્કાર. આજના આ બાયસેક પ્રસારણમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરક માર્ગદર્શન આપવા માટે આપણે કાર્યક્રમ શરૂ કરી રહ્યા છીએ. આપ સૌનું બોર્ડ વતી હું સ્વાગત કરું છું. આજે આપણી વચ્ચે માનનીય અધ્યક્ષ શ્રી એ.જે. શાહ સાહેબ હાજર છે અને આજના આપણા વક્તા છે માનનીય શ્રી ભદ્રાયુભાઈ વચ્છરાજાની. મિત્રો, અત્યારે વસંત ઋતુ છે, વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની ઋતુ છે. આગામી દિવસોમાં બોર્ડની નિર્ણાયક પરીક્ષાઓ આવી રહી છે, ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓનું મનોબળ ટકી રહે અને ખૂબ જ ખુલ્લા મને એ પરીક્ષાઓ આપે એ દિશામાં એક પ્રયાસ કરવા માટે અને મદદરૂપ થવા માટે બોર્ડે આ અભિગમ હાથ ધર્યો છે. હું માનનીય શ્રી એ.જે. શાહ સાહેબને વિનંતી કરીશ કે પ્રાસંગિક ઉદ્બોધન કરશે. માન્ય શ્રી ભદ્રાયુભાઈ, મારા સાથી અધિકારી ભાઈ શ્રી ઠક્કર સાહેબ, બાયસેકના માધ્યમથી જે પ્રસારણ થઈ રહ્યું છે, જે તે બીઆરસી ભવનો, માધ્યમિક શાળાઓમાં બેઠેલા સૌ મારા સાથી મિત્રો, વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ માર્ચ અને એપ્રિલ મહિનામાં આપણે લેવાશે અને આપ એ તમામ જે કહી શકાય પૂર્ણ તૈયારીમાં આપ લાગી ગયા છો. કોર્સ પણ પૂર્ણ થવાની તૈયારી છે. એ સંદર્ભમાં પરીક્ષાલક્ષી જે કંઈ આપ તૈયારી કરો છો, ત્યારે પરીક્ષામાં આપને કોઈ મુશ્કેલીઓ અનુભવી ન પડે એ માટે એક માનસિક રીતે તૈયારી થઈ શકે એ હેતુથી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે આપણે પ્રેરણા મળી શકે, આપને માર્ગદર્શન મળી શકે એટલા માટે આ પ્રકારના એક લેક્ચર સિરીઝનું આયોજન કર્યું છે, જેમાં આજે ભદ્રાયુભાઈ પધાર્યા છે. ભદ્રાયુભાઈનું બોર્ડ વતી હું સ્વાગત કરું છું. અને આવનારી જે આપની પરીક્ષા છે, એ પરીક્ષા એ જીવનની એક અંતિમ પરીક્ષા નથી હોતી. પરીક્ષામાં આપણે કોઈ પણ કામ હાથ ઉપર લઈએ, એ કામ ઉપર આપણા તન મનથી આપણે જ્યારે કામ કરતા હોઈએ, ખૂબ જ આપણો ઉત્સાહ હોય, તો ક્યારેય એ બાબત બોજ બનતી નથી. એ બાબતને ધ્યાનમાં રાખીને શિક્ષકોને ખાસ મારી વિનંતી છે કે વિદ્યાર્થીઓ, વાલીઓને ખૂબ જ માર્ગદર્શન, પ્રોત્સાહન પૂરું પાડે. ખૂબ શક્તિ છે, અપાર શક્તિવાળા આપણા બાળકો છે. આ બાળકો ગમે તે કરી શકે છે. એ પોતે ખૂબ જ પોતાની મહેનતથી આગળ આવી શકવાવાળા બાળકો છે. એમને ખૂબ જ પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડીએ એવી મારી આપ સૌને વિનંતી છે. આ જે સિરીઝ આપણે શૃંખલા શરૂ કરી છે, એમાં દર અઠવાડિયે કોઈને કોઈ સારા વક્તાઓ કે જેમને જીવનના ઘણા બધા વિષય વસ્તુઓનો અનુભવ છે, જેમણે ઘણા વિષયોનું ખેડાણ કર્યું છે, એવા વક્તાઓને આપણે અહીંયા લાવશું. પણ આપ સૌ એમનું માર્ગદર્શન ખૂબ સારી રીતે લેશો એવી ખાસ વિનંતી છે. આવનારી જે પરીક્ષાઓ આવી રહી છે, એ પરીક્ષાઓમાં પણ આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર માનનીય શ્રી એ.જે. શાહ સાહેબ, જે આપણા માધ્યમિક શિક્ષણ બોર્ડના માનનીય ચેરમેન શ્રી છે. આપ સૌ પરિચિત છો સાહેબથી. હવે આપણે ભદ્રાયુભાઈને સાંભળવાના છે. એમનો પરિચય આમ તો ગુજરાતમાં કોઈને આપવાનો ના હોય. ભદ્રાયુભાઈ વચ્છરાજાની ગુજરાતમાં શિક્ષણવિદ તરીકે જાણીતા છે, લેખક છે અને માનવ વર્તન અને વિદ્યાર્થીઓના પ્રશ્નો માટેનો ખૂબ અભ્યાસ છે એમનો. આપણે સૌ જાણીએ છીએ કે દિવ્ય ભાસ્કરમાં એમની કોલમ પ્રશ્ન વિશેષ ચાલે છે. કચ્છ મિત્રમાં મન દર્પણ નામની કોલમ ભદ્રાયુભાઈ લખે છે અને ફૂલછાપમાં સ્વૈર વિહાર અને સમયની આરપાર આ કોલમો લખે છે. ભદ્રાયુભાઈના હમણાં 100 માનવ રત્નો નામનું એક પુસ્તક ખૂબ જ જાણીતું થયું છે, જેની ઘણી બધી આવૃત્તિઓ થઈ છે. એ પછી હમણાં એક પુસ્તક એમનું સરસ આવ્યું છે, વિચારોની વસાહત. આ પુસ્તકમાં પણ ભદ્રાયુભાઈએ આપણા જે જાહેર જીવનના પ્રશ્નો છે એની સારી છણાવટ કરી છે. કુલ 30 જેટલા પુસ્તકો એમણે લખ્યા છે અને શિક્ષણ અને વિદ્યાર્થીઓ માટે ઘણું બધું ચિંતન એ કરે છે. આપને જાણીને આનંદ થશે કે આ એક એવા વિદ્વાન છે કે જેમને પ્રાથમિક કક્ષાએ ભણાવવાનો અનુભવ છે, માધ્યમિક કક્ષાએ પણ ભણાવવાનો અનુભવ છે અને પ્રાધ્યાપક તરીકેની પણ સેવાઓ એમને આપી છે. એટલે સુદીર્ઘ કહેવાય એવી એમની કારકિર્દી છે. સતત વિદ્યાર્થીઓના પ્રશ્નોમાં અને એમની જે મથામણ છે એમાં એ સતત રચ્યા પચ્યા રહે છે અને પોતાની કલમ દ્વારા પૂજ્ય મોરારી બાપુએ એમને કલમના ગણપતિ કહ્યા છે. તો આજે આપણે આજે કાર્યક્રમ શરૂ કરી રહ્યા છીએ, ત્યારે શરૂઆત પણ ભદ્રાયુભાઈથી કરીએ છીએ. એક આપણા ઓજસ્વી વિચારક છે. હું ભદ્રાયુભાઈને વિનંતી કરીશ કે હવે આપણને ઉદ્બોધન કરશે.
નમસ્કાર મિત્રો, હું સૌ પ્રથમ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન શ્રી શાહ સાહેબ અને વાઇસ ચેરમેન શ્રી ઠક્કર સાહેબનો આભાર વ્યક્ત કરું, આપ સૌ વતી કરું. એટલા માટે કે ઘરે માતા પિતા છે, મિત્રો છે, વડીલો છે, સૌ ચિંતા કરે છે, પણ તંત્ર જ્યારે આપણી ચિંતા કરે, જે આયોજક હોય તે આપણી ચિંતા કરે, એવું આદેશમાં જ શક્ય બને છે કે છેક છેવાડાના લોકો સુધી શું તકલીફ પડી રહી છે એનો વિચાર કરો અને વિચારને કેવી રીતે વધુને વધુ કાર્યાન્વિત કરાય એને અમલમાં મૂકો, એવું કામ તંત્ર કરતું હોય તો એ બહુ આનંદનો વિષય છે. મને બહુ જ આનંદ છે કે આ વર્ષે આ શ્રેણીની શરૂઆતમાં મારે આપ સૌને મળવાનું થયું છે. મિત્રો, તમારી સાથે નિખાલસતાથી કેટલીક વાતો કરવાનો છું અને એમાં મારે વાત મુખ્ય એ કરવી છે કે પહેલાં આપણે જાણી લેવાની જરૂર છે કે આ પરીક્ષા નામની ચીજ શું છે. આમ તો તમે જુઓ તો આપણો જન્મ થયો છે ત્યારથી પરીક્ષાને આપણે ફેસ કરતા આવ્યા છીએ. કદાચ હું ને તમે જન્મ્યા એ કેટલી કપરી સ્થિતિમાં જન્મ્યા એ મારીને તમારી માતાને વધુ ખબર હશે. આપણો જન્મ થતાં પહેલાં કેટલી મોટી ઉત્કંઠા હતી બહારના લોકોને, અને માતાને કેટલું દર્દ હતું, માતા ઉપર કેટલું જોખમ હતું, માતાની સાથે સાથે કેટલી મોટી જિજ્ઞાસા હતી કે બાળક જન્મશે એનો એક બહુ આનંદ પણ હતો, અને જન્મની પ્રક્રિયામાં દુઃખ ન હોય એવું તો બન્યું જ નથી. સુખેથી કોઈ બાળક નથી જન્મતું. એટલા માટે તો સ્ત્રી રોગ નિષ્ણાતો છે આજુબાજુમાં ખડા હોય અને પૂર્ણ સહયોગ સૌ આપતા હોય એક જીવને આ પૃથ્વી ઉપર લઈ આવવા માટે. હું માનું છું કે હું ને તમે જન્મ્યા ત્યારે પહેલો પરીક્ષાનો તબક્કો આપણો પૂરો થઈ ગયો છે, પણ આપણી સમજ ત્યારે થોડી ઓછી હતી એટલે આપણને ખબર નથી. આપણે તો રડ્યા, જન્મ્યા ભેગા રડ્યા, અને રડ્યા એટલે લોકો આનંદમાં આવી ગયા. રડ્યા ન હોત તો લોકોને તકલીફ હતી. જીવ વિજ્ઞાન એમ કહે છે કે જન્મ્યા પછી બાળક રડે નહીં તો એ બાળક જીવે નહીં, એટલે કદાચ એને ધબ્બો મારીને રડાવી નાખે. હવે મારો પરીક્ષાનો શરૂઆતનો તબક્કો અહીંથી થાય છે. જો હું ને તમે જન્મ્યા ભેગા રડ્યા હોઈએ તો રડવામાં હવે આપણને રસ ન પડવો જોઈએ, નિરાશ થવામાં હવે આપણને રસ ન પડવો જોઈએ. તો શેમાં રસ પડવો જોઈએ? તો આટલા બધા દુઃખ અને દર્દની વચ્ચે આપણી માતાને જે આનંદ થયો હતો એવો આનંદ જિંદગીભર આપણને થાય, અને આપણા કાર્યથી, આપણી સિદ્ધિથી, આપણી સફળતાથી આપણે સમાજ સુધી આનંદ પહોંચાડીએ, એ ખરેખર આપણું જીવન છે. તમને કદાચ એમ લાગે કે તમે બહુ અઘરી વાત કરી, પણ ના મિત્રો, અઘરી વાત નથી. ખરી પરીક્ષાની શરૂઆત જીવનના પહેલાં પગથિયેથી થઈ. મોટામાં મોટી પરીક્ષામાંથી આપણે સફળ થઈ ગયા કે આ પૃથ્વી ઉપર અવતરી ગયા. અને હવે હું માનું છું કે બાકીની જેટલી પરીક્ષા હોય એ તો નાના નાના માઇલસ્ટોન છે. તમે કોઈ પણ જગ્યાએથી નીકળો, કોઈ પણ જગ્યાએ જવા, તો વચ્ચેના તમે પેલા પથ્થર ઉપર વાંચતા જતા હો છો, હવે કેટલા કિલોમીટર, હવે કેટલા કિલોમીટર. એ દરેક પથ્થર જુઓ છો, માઇલસ્ટોન જુઓ છો, ને તમારામાં એક નવી આશા જન્મે છે કે ચાલો હવે આટલું બાકી રહ્યું. એમ હું માનું છું કે આ પરીક્ષા તમારા પહેલા ધોરણમાં હતી, બીજા ધોરણમાં હતી, ત્રીજામાં હતી, તો છેક 10મામાં પણ છે જ. એ જ પરીક્ષા છે, એમાં કાંઈ નવતર રૂપ નથી. તમે પહેલા ધોરણમાં ને 5મા ધોરણમાં ને 8મા ધોરણમાં ને 9મા ધોરણમાં જેવી રીતે પેપર આવતું હતું એવું જ 10માનું પેપર આવે, એવું જ 12માનું પેપર આવે, એવો જ કાગળ હોય. એમાં કાંઈ નવું ભૂત ન હોય કે જેનાથી આપણે ડરી પડીએ. આ વાત એટલા માટે યાદ રાખો મિત્રો કે આપણે પરીક્ષામાં ના હાવથી હેરાન થઈ જતા હોય છે. બોર્ડની પરીક્ષા છે તેથી શું છે, કંઈ ચિંતા નથી. એટલા માટે કે આવી પરીક્ષાઓ તો આપણે 10મા ધોરણવાળા મિત્રોએ 9 પરીક્ષા તો ઓછામાં ઓછી આપી જ છે. વાર્ષિક પરીક્ષા ગણો તો 9 આપી છે, વચ્ચેવાળી પરીક્ષાઓ ગણો તો આપણે 18-20 પરીક્ષાઓ આપી છે. અને આપણે હસતા રમતા આગળ વધ્યા છીએ, 10મા સુધી પહોંચી ગયા છીએ, 12મા સુધી પહોંચી ગયા છીએ. વચ્ચે ક્યાંક ઓછા માર્ક આવ્યા તોય આગળ ગયા છીએ, પછી મહેનત કરી છે, પછી વધુ સારા માર્કથી આગળ વધ્યા છે. એનો અર્થ એવો છે કે જીવનની આ આખી પ્રક્રિયામાં ક્યાંક પડવાનું આવે, ક્યાંક વાગે, ક્યાંક રડવાનું આવે, રડો ત્યારે કોઈક ઉઠાવી લે, એ આખી પ્રક્રિયાનું નામ જ જીવન છે. હું તો એવું માનું છું કે આ પરીક્ષા છે એ રાખવાનું કારણ શું છે? ન હોય તો રાખવાનું કારણ એટલા માટે છે કે ઈશ્વરે જ પરીક્ષા મૂકેલી છે.
એવું નહીં માનશો કે માણસ માટે મૂકી છે. પ્રકૃતિના દરેકે દરેક તત્વની સામે ઈશ્વરે પરીક્ષા મૂકી. તમે વિચાર કરો કે લીલું છમ મજાનું વૃક્ષ થઈ ગયું હોય ને આપણને એમ થાય કે વાહ, આવું ને આવું લીલું છમ જિંદગીભર રહે. હવે એ જ વૃક્ષ પાનખર આવે એટલે બધા જ પાંદડા ખેરવી નાખે. મને તમને પ્રશ્ન થાય કે આટલું સરસ વૃક્ષ હતું, શા માટે પીળું થયું, શા માટે પાંદડા ખરી ગયા? પાછી એ જ પ્રક્રિયા. બધા પાંદડા ખરી જાય. હમણાં જ ઠક્કર સાહેબે જેમ કહ્યું કે આ વસંત છે. વસંત છે એટલે શું? વસંતનો અર્થ જ એ, હમણાં જ્ઞાન પંચમી આવશે, એનો અર્થ જ એ કે બધું લીલુંછમ છે, બધું હરિયાળી છે. હરિયાળી ક્યારે છે? જો પીળું હતું તો લીલું છે, કશું ખર્યું છે તો નવું ઉમેરણું છે. તો કુદરતે પરીક્ષા કરી છે. તમને બરાબર અત્યારે ખબર હશે કે મને તમને જે તકલીફ પડે છે 10મા 12માની પરીક્ષાની, એવી ચોમાસાને તકલીફ પડે છે. વરસાદને આવવું હોય જૂન જુલાઈ ઓગસ્ટમાં, પણ પેલું કુદરત એને રોકી રાખે છે. અને મને તમને ખ્યાલ છે કે એ ચોમાસું મોડું થાય, ખેંચાઈ જાય. ઘણી વખત નવરાત્રિમાંય વરસાદ આવે, ઘણી વખત દિવાળીમાંય વરસાદ આવે. વિજ્ઞાનીઓ એને અલ નીનોની અસર એમ કહે કે અલ નીનોની અસરથી આવું બધું હેરાફેરી થઈ રહી છે. હવે વિચારો, જો ઋતુઓની પરીક્ષા થાય, સવારે સૂરજ ઉગે ત્યારે કેટલી મથામણથી વાદળાઓને આઘા ખસેડે ને અંધકાર છવાયેલો હોય એને ધક્કા મારે કે ભાઈ ભાગ, મને આવવા દે. આપણે યાદ રાખવા જેવું છે કે કુદરતનું એક એક તત્વ સંઘર્ષ કરે છે, પરીક્ષા આપે છે, પછી જ મારા તમારા સુધી પહોંચે છે. હવે જો સૂર્યની પરીક્ષા હોય, ચંદ્રની પરીક્ષા હોય, આપણે બરાબર માણતા હોઈએ રાત્રે, પૂનમની રાત્રે ચંદ્ર માણતા હોય ને એક નાનકડું વાદળું આવી જાય અને આડું ગોઠવાઈ જાય એટલે શીતળ રશ્મિ ગુમ. કેમ ગુમ થઈ ગયું? કોણે કર્યું? જેમ તમને માર્ક લેવામાં તકલીફ પડી એવી મૂનને એટલે કે ચંદ્રને પ્રકાશમય થવામાં તકલીફ પડી. તમારી સામે કોઈ આવીને ઊભું રહી ગયું હતું, એમ ચંદ્રની સામે આવીને કોઈ ઊભું રહી ગયું. ચંદ્રએ પોતે હાર સ્વીકારી લીધી હોત તો આખી રાત એણે ગુમ થવું પડત. પણ ના, ચંદ્ર પોતાનું એ સ્થાન જાળવી રાખે છે, એ જગ્યાએ બેઠો રહે છે. એનો આત્મવિશ્વાસ જોરદાર છે. પરિણામ શું થાય છે? વાદળને પણ એમ થાય છે કે હાલો આપણે આગળ, આને બહુ હેરાન કરવા જેવું નથી. મારે ખાસ તમારું ધ્યાન એ મૂકવું છે કે જો પ્રકૃતિએ નિર્માણ કરેલા તત્વોની પણ પરીક્ષા હોય તો મારી તમારી તો હોય જ. એક ઘડી એમ માની લો મિત્રો કે પરીક્ષા હોય જ નહીં તો શું મજા આવે ખરી? પરીક્ષાને એ રીતે ન જો, હું તમને જરા વધુ રીતે સમજો. હમણાં એક ખેલ મહાકુંભ આપણે પૂરો કર્યું અને એમાં રાખ્યું 100 મીટરની દોડમાં કોણ પહેલું આવ્યું. તમે બધા એકસાથે 8-10 જણા દોડ્યા અને સામે કોઈ 100 મીટર પાસે એક પટ્ટી બાંધેલી જ ન હોય, દોડે જ જાઓ. કોઈ પહેલું નહીં, કોઈ બીજું નહીં, કોઈ ત્રીજું નહીં, કોઈ છેલ્લું નહીં. તો આવતે વર્ષે આ સ્પર્ધામાં કેટલા લોકો ભાગ લે? કહો મને. કોઈ ભાગ ન લે. એનું એક કારણ છે કે આ સ્પર્ધા છે તો ઉત્સાહ છે. ઉત્સાહ છે તો મનોબળ વધે છે. મનોબળ વધે છે તો અંદરથી એક કિક વાગે છે. આપણે જેમ સ્કૂટરને કિક મારીએ છીએ ને, પહેલાં પગેથી બહુ કિક મારતા હતા અને હવે આપણે હાથ દબાવીને કિક મારીએ છીએ. તો અંદરથી એક કિક વાગે છે, અંદરથી એક ધક્કો વાગે છે કે ભાઈ ભાગ. અને ભાગ મિલ્ખા ભાગની જેમ આપણે દોડીએ છીએ અને 100 મીટર 400 મીટર વચ્ચેના હર્ડલ, કોઈ પાસેથી એક લાકડીનો દાંડીઓ પકડ્યો અને ભાગ્યા આગળ. આ ભાગવાની પ્રક્રિયા એ પરીક્ષા છે. હવે એમાં તમે જોયું છે કે કોઈને ગળથોલિયું આવી જાય, છેક છેલ્લે બરાબર એમ હોય કે એ આ વિજેતાની રેખાને જઈને વ્યક્તિ પહોંચ્યો, ત્યાં એને ગળથોલિયું આવી જાય તો ન પહોંચે. એનો અર્થ શું? એમણે જીવન ટૂંકાવી નાખવાનું? એમણે બીજી વાર ભાગ નહીં લેવાનો? ના, વધુ કાળજીથી ભાગ લેવાનો કે છેક છેલ્લે પહોંચ્યા પછી કોઈ જાતની ગડબડ ન થવી જોઈએ. અત્યારે તમે છેક છેલ્લે છો, ફેબ્રુઆરી મહિનો આવી ગયો છે અને 8મી માર્ચની આસપાસ તમે બોર્ડની પરીક્ષા માટે બરાબર સજ્જ થઈને ક્લાસરૂમમાં પહોંચવાના છો. તો અત્યારે તમારે એ વિચારવાનું થાય છે કે ભાઈ પરીક્ષા બધા માટે છે, મારા એકલા માટે નથી. બહુ જ સ્પષ્ટ વાત. આઈ એમ નોટ ધ વન હુ ઇઝ ટેસ્ટેડ. આ એકલો હું નથી કે મારું કોઈ પરીક્ષા લઈ રહ્યું હોય. ના ના ના, તમારી સામે અમે બેઠા છીએ ને અમે આવી જ પરીક્ષાઓ આપી છે.
અમારા વખતે પણ આ જ એસએસસી બોર્ડ હતું. અમારા વખતે પણ અઘરામાં અઘરા પેપર નીકળતા. કદાચ હું એમ પણ કહું મિત્રો કે તમે વધુ ભાગ્યશાળી છો કે તમારી સાથે અત્યારે અમે વાત કરીએ છીએ એવી વ્યવસ્થા અમારા વખતે નહોતી, અત્યારે છે. મમ્મી પપ્પા તમારા ખૂબ ચિંતા કરે છે. તમારા શિક્ષકોએ તમને ખૂબ શીખવ્યું છે પેપર કેવું હોય, એમાં કેમ પૂછાય, એમાં કેમ લખાય, આ બધી પ્રેક્ટિસ તમે કરી છે. તમારી પાસે એટલું બધું વિપુલ સાહિત્ય પડ્યું છે કે તમારે એક પ્રશ્ન હોય ને તેના 5-7 જવાબ તમારી પાસે છે કે આમ પણ લખાય, આમ પણ લખાય, આમ પણ લખાય. તમે થોડીક મહેનત કરી હોય તો એસએસસી બોર્ડે ટોપર્સના ઉત્તરવહીઓ જવાબ લખ્યા હોય એ વેબસાઇટ ઉપર મૂક્યા કે લ્યો જુઓ, જે લોકો ટોચમાં આવ્યા એ કેમ લખે છે જુઓ, અને હવે તમે એમ લખો. આવી સગવડતા અમારા વખતે નહોતી. અત્યારે જેમ આપણે દૂર બેઠા બેઠા એક જગ્યાને જોઈ શકીએ છીએ એવું કંઈ ત્યારે નહોતું. એટલે બધું અમારે લોકોએ તો એકલા કરવું પડતું. અમે ખૂબ મૂંઝાતા હતા, નથી મૂંઝાણા એવું નથી. અમે ખૂબ હારેલા હતા, અમને ખૂબ બીક લાગતી હતી. એવું ન માનશો કે હું તમારી સામે બેઠો છું એટલે મને કોઈ દી બીક લાગી જ છે. કેમ નથી લાગી? પણ કોઈ કરનારું નહોતું. એની બદલે તમે નસીબદાર કેમ છો? તમને પહેલેથી જ શીખવવામાં આવ્યું પેપર કેમ લખાય, તમારું શું જોવામાં આવશે, આ જવાબ આમ નહીં પણ આમ લખો, લાંબો નહીં પણ મુદ્દાસર લખો. આવું બધું તમે પ્રેક્ટિસ કરી લીધી છે. ફેબ્રુઆરી મહિનો છે એટલે તમે એમ કહો કે તમારું રણશીંગું ફૂંકાઈ ગયું છે અને તમે હવે એમાં તૈયાર છો. મિત્રો એક વસ્તુ સમજજો કે કોઈ પણ વસ્તુ જ્યારે સર્જન કરવામાં આવે ને ત્યારે એને ચકાસવામાં આવે. નાનકડું ઉદાહરણ આપીએ, આપણે બહુ મોટી વાત ન કરીએ. તમે તમારા મમ્મીને ઘરમાં રસોઈ કરતા જોયા હોય તો તમને ખબર હશે કે મમ્મી દાળનો કે શાકનો વઘાર આપી દે ને પછી એક આંગળી અંદર આમ લગાવે અને લગાવીને પછી પોતાની જીભ ઉપર મૂકે, અને જીભ ઉપર મૂક્યા પછી એને ખબર પડે કે ઓકે આમાં મીઠું મરચું બધું બરાબર છે કે નથી. હવે જીભ ઉપર મૂક્યું ને મમ્મીએ, એ દાળની પરીક્ષા છે, શાકની પરીક્ષા છે. આટલી જ નાની રીત એ આપણી પરીક્ષા છે, એનાથી બીજું કાંઈ નથી. એ ટેસ્ટ ન થાય તો ખબર કેમ પડે કે સ્વાદ કરવો તો એવો થયો કે નથી થયો? તમને ભણાવવાની આખી પ્રક્રિયા છે એમાં એટલું સમજવું પડે કે કેમ ભણીએ છીએ આપણે, તો કે કેટલાક હેતુ છે આપણા, ઓબ્જેક્ટિવ છે. ગુજરાતી કેમ ભણીએ છીએ તેને હેતુ છે, ગણિત કેમ ભણીએ છીએ તેના હેતુઓ છે. હવે તમને હેતુ નક્કી કરીને અમે ભણાવી તો દીધું, પાઠ્યપુસ્તકો બનાવ્યા, તમે વાંચ્યા, અમે ભણાવ્યા, તમને હોમવર્ક કરાવ્યું, તમને રટણ કરાવ્યું. ઓકે, હવે અમારે જાણવું છે કે અમે ભણાવ્યું એ જે હેતુને લઈને ભણાવ્યું હતું એ હેતુ સિદ્ધ થયો કે નહીં. પેલી મમ્મી ટેસ્ટ કરે છે ને, નાનકડી દાળની ટપડીક લઈને એક નાનકડી ચમચી ઉપાડે અને મોઢામાં નાખી દે અને તરત જ નક્કી કરે કે ના હજી તો દાળને ઉકાળવી પડે એમ છે, હજી તો દાળમાં ઝેણી ફેરવવી પડે એમ છે, હજુ આમાં થોડું મીઠું નાખવું પડે એમ છે. બસ આ પરીક્ષા દાળની, એવી પરીક્ષા તમારી 10માની કે 12માની. આનાથી જરાય કાંઈ મોટું નથી. જેમ રસોઈની અંદર રોટલી હોય, દાળ હોય, શાક હોય, સલાડ હોય, મિષ્ટાન હોય, ફરસાણ હોય, એમ આપણા બોર્ડમાં ગુજરાતી હોય, હિન્દી હોય, ભૌતિક હોય, કેમેસ્ટ્રી હોય, મેથેમેટિક્સ હોય, એ બધી વાનગીઓ છે. જેમ એક ભોજનનો થાળ એમ એક શિક્ષણનો થાળ, એમાં બધા વિષયો હોય. હવે ભોજનનો થાળ જો આપણને ખાવો ગમતો હોય તો આપણને શિક્ષણનો થાળ પણ ખાવો ગમવો જોઈએ. આ તો સીધી જ વાત છે. એના પ્રત્યે અનાદર ન હોય, એનો ડર ન લાગવો જોઈએ. મને તો ગણિત બહુ ડર આપે છે. કેમ આપે છે? કારણ તમે ગણિત પ્રત્યે પહેલેથી ભય રાખ્યો છે. હેતુ નક્કી કર્યા, હેતુ પ્રમાણે અમે તમને ભણાવ્યું, ભણાવેલું પહોંચ્યું કે નહીં પહોંચ્યું એ ચકાસવું તો પડશે, અને એ ચકાસવું પડે એનું નામ પરીક્ષા છે. એટલે બહુ સાચી રીતે કહીએ તો અમે શિક્ષણવાળા માણસો એક ત્રિકોણ બનાવીએ છીએ. હેતુથી થાય શિક્ષણ, શિક્ષણનું પરીક્ષણ એટલે કે તમારી પરીક્ષા. એ પરીક્ષણ ઉપરથી અમને ખબર પડે કે અમારા હેતુઓ નક્કી કર્યા હતા એ ફૂલફિલ થયા, સાકાર થયા કે કાંઈ કચાશ રહી ગઈ. કચાશ રહી ગઈ તો અમે આવતે વખતે એમાં પાછો ફેરફાર કરશું હેતુઓમાં.
તમે છાપામાં વાંચો છો અને તમે અનુભવો છો કે 2-5 વર્ષે SSC બોર્ડ, પાઠ્યપુસ્તક મંડળ તમારા ચોપડા બદલી નાખે છે. કેમ બદલી નાખે છે? કારણ કે સમાજ બદલાય છે, દુનિયા બદલાય છે, શોધો નવી થાય છે. એ તો તમારે જાણવું પડશે, એ અમારે ઉમેરવું પડશે. એ ઉમેરીએ છીએ એટલે અમે હેતુ બદલીએ છીએ, અમે પાઠ્યપુસ્તક બદલીએ છીએ, ફરી એના પ્રમાણે ભણાવીએ છીએ. ભણાવ્યા પછી અમે પરીક્ષણ કરીએ છીએ કે ભાઈ અમે જે હેતુ નક્કી કર્યા હતા એ ફૂલફિલ થયા કે નથી થયા. આ પ્રક્રિયાનું નામ તમારી પરીક્ષા છે. તમને આટલી વિગતે મેં એટલે માટે વાત કરી છે કે ઘણા લોકોને એમ થાય કે પરીક્ષા લે છે શું કામ? મૂળ કારણ આ છે પરીક્ષા. પહેલો, બીજો, ત્રીજો નંબર ને આગળ જવું ને રોકાઈ જવું ને એ તો બધી એની આડ પેદાશો છે. જેમ એક તંત્ર હોય ને એમાં વ્યવસ્થા હોય. સફાઈ કરવી છે તો સાવરણી હોય એટલે સફાઈ થાય. ખૂણે ખૂણે પહોંચે એવો સાવરણો હોય એટલે સફાઈ થાય. બસ પૂરું થઈ ગયું. પણ વધુ ચોખ્ખું કરવું છે તો પોતું લગાવો. એનાથી વધુ ચોખ્ખું કરવું છે તો મશીન લગાવો. સોફામાં અંદર જઈને ધૂળને ખેંચી આવે. આવ્યું ને આ ટેકનોલોજીમાં. એવું જ પરીક્ષામાં છે. અમારે જાણવું છે કે આટલા બધા લાખો વિદ્યાર્થી બેસે. SSC બોર્ડમાં 7-8 લાખ વિદ્યાર્થીઓ બેસતા હોય. કદાચ વર્ષે 2 પરીક્ષાના થઈને 10 લાખ વિદ્યાર્થી ગુજરાતમાંથી બેસે. તો એમાંથી અમારે એન્જિનિયરિંગમાં કોને મોકલવા? આ પેલી 100 મીટરની દોડ જેવું થયું, જે પહેલું ટચ કરશે એને જ આગળ જવા દેવાશે. તો એના માટે થઈને અમે પરિણામ આપીએ છીએ. પરિણામની અંદર કોઈ આગળ છે, કોઈ વચ્ચે છે, કોઈ પાછળ છે, કોઈ રહી ગયું છે. કેમ રહી ગયું છે? એ હારી નથી ગયું. એટલા માટે રહી ગયું છે કે દોસ્ત હજી વધુ તૈયારી કર તો ઓલા પહેલાં ગયા છે ને ત્યાં સુધી પહોંચવામાં તને વાંધો નહીં આવે. એટલા માટે તમારું રિઝલ્ટ ગ્રેડમાં અપાય છે. એટલા માટે તમારું રિઝલ્ટ CGPAમાં અપાય છે. તમારી વચ્ચેથી સ્પર્ધા ખોટે ખોટી દૂર થાય એના બહુ સારા પ્રયાસો સરકારશ્રીએ, બોર્ડે બધાએ કર્યા છે. એવું નહીં માનતા કે પરીક્ષા એ તમારી પરીક્ષા છે. હું તો એમ કહું કે આ પરીક્ષા શરૂ થાય ને ત્યારે શાહ સાહેબ અને ઠક્કર સાહેબની પહેલી પરીક્ષા છે. આખા બોર્ડની પરીક્ષા છે. આખું બોર્ડ 24 કલાક જાગતું હોય. તમે તો એક છો, એ લોકોને પણ લાખો લોકો છે. અને તમારા એકથી નાનકડી ભૂલ થાય તો લાખોમાં નાનકડી ભૂલ તો થાય. ન થાય એવું તો ન બને. જેમ તમે ભૂલને સોરી કહીને ભૂલી જાઓ એમ બોર્ડ કંઈ સોરી કહીને ભૂલી ન જઈ શકે. બોર્ડે તો જોવું પડે કે બીજી વાર તંત્ર એવું ગોઠવે કે નાની ભૂલ પણ ન થાય. અને આ પ્રયાસો ચાલે છે. એટલા માટે થઈને પરિણામ જ્યારે આવે છે ત્યારે તમે જે ચિંતા કરો છો એ ચિંતા અત્યારે ભેગી લઈને પરીક્ષા આપવાની જરૂર નથી. તમે તૈયારી બરાબર કરી હશે. ખાસ કરીને હું એવું માનું છું કે તમે 3 વસ્તુ નક્કી કરો અત્યારની તકે. પરીક્ષામાં મારે શું જોઈએ છીએ, એટલે કે મને શું જોઈએ છીએ, વોટ આઈ વોન્ટ. બીજું તમારી જાતને પૂછો કે મારે ક્યારે જોઈએ, વેન આઈ વોન્ટ, ક્યારે જોઈએ છે. અને ત્રીજું તમારી જાતને પૂછો કે મારે કેવું જોઈએ છે, હાઉ આઈ વોન્ટ. જો મિત્રો આ 3 મુદ્દાઓ જે ભણતું હોય એના મનમાં ચોક્કસ હોય તો એને ભણવામાં તકલીફ ન પડે, અને જેને ભણવામાં તકલીફ ન પડી હોય એને પરીક્ષામાં તકલીફ પડે જ નહીં. તકલીફ કોને છે કહું? જેને ભણતી વખતે ભણવા સિવાયનું બધું કર્યું છે એને અત્યારે ડર છે. અને તો ડર રહેવાનો. હું આખી જિંદગી બેઠો જ રહું, કોઈ દિવસ સવારે ઉઠીને કસરત કરું જ નહીં, 2 ડગલાં ચાલું નહીં, 5 મિનિટ દોડું નહીં, અને સીધો 400 મીટરની દોડમાં ઊભો રહેવા જાઉં તો મારી કેવી હાલત થાય? એવી હાલત એ વિદ્યાર્થીની થાય જેણે આખી વર્ષ દરમિયાન, આખી પ્રક્રિયા દરમિયાન માત્ર બેઠા રહેવાનું પસંદ કર્યું, થઈ રહેશે એમ માન્યું છે. જો તમે થઈ રહેશે માયલા હો તોય નાસી પાસ થવાની જરૂર નથી. હજી તમારી પાસે 1 મહિનો છે. તમે ધારો તો 2 દિવસમાં આખી પૃથ્વીને ચક્કર મારીને પાછા આવી શકો. તો મહિનામાં હું ચોક્કસપણે એવું વિશ્વાસપૂર્વક કહું કે તમે પાસિંગ માર્ક સુધી પહોંચી જાઓ. તમને ખ્યાલ છે પ્રશ્નપત્ર એટલે કે ક્વેશ્ચન પેપરનું પ્રારૂપ નક્કી છે. એટલું બધું સિસ્ટમેટિક છે. એવું નથી કે ગમે તે પૂછાઈ જશે. એટલી બધી ક્લેરિટી છે કે કયા પ્રશ્નમાં શું પૂછાશે.
હવે તમને આટલું બધું રસોઈ કરીને કોઈ આપે, કોઈ વાત કરે કે લે ભાઈ હવે ખા, તો આ ખાવામાં તકલીફ નહીં પડવી જોઈએ. તમે 1 મહિનાની અંદર ધારો તો કશું ન કર્યું હોય તો પાસિંગ લેવલ સુધી પહોંચી જાઓ એવી તૈયારી કરી શકો. કેવી રીતે કરો? હવે તમારે 1 મહિનો ચોટ્ટી બાંધીને લાગી જવું પડે. જે કાંઈ કાને પડ્યું છે થોડું ઘણું એનું સ્મરણ કરવું પડે, એને ઝડપથી ગોઠવી. અત્યારના બહુ સાહિત્ય ઉપલબ્ધ છે અને તમારે ઝડપથી એમાંથી જેટલું ગેઇન થાય છે, જેટલું મેળવી શકાય છે એને ગાંઠે બાંધવું પડે. હવે આમાં નડશે શું તમને? તમારો ડર. મને નહીં આવડે તો ડર પહેલાં કાઢી નાખો, કારણ કે આ સમય નથી ડર રાખવાનો. ડર રાખવાની જરૂર હતી આગળના દિવસોમાં, આગળના મહિનામાં. ન શીખતી વખતે ડર રાખવાની જરૂર હતી. હવે ગયું સાહેબ, ચાલો. આ કેના જેવું છે કે તમારે માનો કે રાજકોટથી અમદાવાદ નથી જવું અને અચાનક કોઈ આવીને એમ કહે છે કે હાલ આવવું પડશે, અને તમને આવીને એમ કહે છે કે 7:30 થયા છે, 8ની બસ છે, અને તમે ફટાફટ તમારું જે સામાન પેક કરો, ડૂચા મારીને પણ પેક કરો અને દોડીને ભાગો અને બસ સ્ટેન્ડે પહોંચો. એમાં જેટલી ઉતાવળ થાય એવી તમને અત્યારે થાય તો કરવાની, કારણ કે આપણે જવું છે ને 8 વાગ્યાની બસ છે, 7:30 થઈ ગયા છે, હવે નક્કી થયું છે તો તમારે દોડવું પડે, અને દોડવું પડે તો દોડો, નો પ્રોબ્લેમ. પણ એ વેટાણે તમે શું કરો છો મિત્રો? તમારા બીજી બાજુના કોઈ પ્રયાસો કરતા જ નથી. બીજી બાજુનો એક પણ પ્રયાસ તમે કર્યા વગર તમે એક જ વસ્તુ મનમાં રાખો છો, અને એ રાખો છો કે મારે 8ની બસ પકડવાની છે. આ જે લોકોએ તૈયારી નથી કરી એવા મિત્રો માટે આપણા ગુજરાતમાં વાતાવરણ એવું સારું છે કે જ્યાં એસએસસીની પરીક્ષાને આટલું બધું કોઈ નિગ્લેક્ટ નથી કરતું, 12મા ધોરણની પરીક્ષાને કોઈ નિગ્લેક્ટ નથી કરતું. હા, 5-10% વિદ્યાર્થીઓ હોય જેણે મન મનાવી લીધું હોય તો એને આપણે માત્ર બેસ્ટ વિશિસ કહીને છૂટા પડી જઈ શકીએ. તમે ખૂબ સારી મહેનત કરી છે, છતાં તમને ડર છે. અત્યારના તમારો પ્રશ્ન એ છે કે સર મેં બહુ મહેનત કરી છે, ખૂબ લખ્યું છે, ખૂબ વાંચ્યું છે, પણ તોય થાય છે એવું કે હું પરીક્ષાના વિચાર કરું ને મને એમ થાય કે મને આવડશે નહીં આવડે. બીજી વાત, મને એવો ડર છે હું ક્લાસરૂમમાં જઈને બેસીશ અને પેપર સામું આવશે અને હું બધું ભૂલી જઈશ તો. આ બીજો પ્રશ્ન છે તમારા જેવા વિદ્યાર્થીઓનો. કેટલાક લોકોને એવો ડર છે મને બધું આવડે જ છે પણ હું લખી નહીં શકું તો. ચોથો પ્રશ્ન એવો છે કે મારે લખવું છે ઘણું બધું પણ સમયમાં નહીં પૂરું થાય તો. એક પ્રશ્ન એવો પણ તમને લોકોને નડે છે, મારા ભાઈબંધ કરતાં હું નબળું લખીશ તો, ઓછા માર્ક આવશે તો, પાછળ રહી જઈશ તો, આગળ એડમિશન નહીં મળે તો, મારે તો ઇજનેર થવું છે ને નહીં થવાય તો, મારા પપ્પાએ મને ડૉક્ટર બનાવવો છે ને હું નહીં બનું તો. આ બધા તો છે. હવે જો મિત્રો યાદ રાખવા જેવું છે કે આવો તોવાળો પ્રશ્ન જો આપણે સૌએ મનમાં રાખ્યો હોય ને તો રોજ સવારે ઉઠીને આપણું જિંદગીનું પહેલું કદમ શરૂ જ ના કરી શકાય. તમે રોજ સવારે ઉઠીને સૂરજ સામે જુઓ ને એમ નક્કી કરો કે હમણાં 5 મિનિટમાં ડૂબી જશે તો, અત્યારે અજવાળું છે અને સીધો અંધકાર થઈ જશે તો, આજે મમ્મી રોજ રાંધે છે ને આજે નહીં રાંધે તો, રોજ સ્કૂલે જવાની રિક્ષા આવે છે ને અત્યારે નહીં આવે તો. શું તો? તોના કંઈ જવાબ છે? જવાબ એક જ છે કે ના 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 ના, એવું થોડું બનતું હશે. કોઈ દિવસ બન્યું છે કે સૂરજ 8 વાગે ઉઠ્યો અને 9 વાગે આથમી ગયો અને બપોર પડે અંધારું થઈ ગયું? નથી બન્યું ને. તો મારી સાથે પણ એવું નહીં બને. હવે જો અહીંયા હું કુદરતને પાછી લઈ આવું, કુદરતમાં આટલી મોટી ગડમથલ હોવા છતાં એનો ક્રમ જળવાતો હોય, એનું કામ જળવાતું હોય તો આપણે તો એ કુદરતનો એક નાનકડો અંશ છીએ. અને એ નાનકડો અંશ કેવો છીએ આપણે કે પહેલાંનું જો ક્ષેમ કુશળ થતું હોય તો આપણું ક્ષેમ કુશળ થાય જ. કારણ કે પેલી કુદરત છે એનું જ પણ કોઈ ધ્યાન રાખતું હોય તો આપણે તો એના નાનકડા ભાગ છીએ એટલે આપણું ચોક્કસ કોઈ ધ્યાન રાખશે. માટે જે તો છે એ ભૂલી જાઓ. પરીક્ષામાં પેપર જોઈશ ને ભૂલી જઈશ તો ના, આ વિચાર ન કરો. વિચાર ઊંધો કરો. ભૂલી છે ન જાઉં, તૈયાર છું, પૂછી નાખો કંઈ પણ. ઊંધું વિચારો,
કદાચ એક પ્રશ્ન ન આવડ્યો તેમાં શું વાંધો, બાકીના 8 તો આવડે જ છે. હજી ઊંધું વિચારો, બીજાએ શું લખ્યું એ મારે ક્યાં વિચારવાની જરૂર છે? મારી સ્પર્ધા તો મારી સાથે છે. મારું ટાર્ગેટ આટલા ટકા છે, મારું ટાર્ગેટ આટલું CGPA છે, ત્યાં તો હું પહોંચી શકું એમ છું. વિચારો જોઈએ કે તમે કેટલી મહેનત કરી છે આખા વર્ષમાં. વિચારો જરા, કેટલા ટીચર્સ પાસે ભણ્યા છો, કેટલી વાર ચોપડી વાંચી છે, કેટલી વાર નોટબુક્સ તરીકે બધું ઉતારી ગયા છો, કેટલી વાર ગોખેલું બોલ્યા છો. આખું વર્ષ તમે કેટલી મહેનત કરી છે? દિવસના લગભગ 8 થી 10 કલાક મિનિમમ તમે જો મહેનત કરી હોય અને એને તમે 300 દિવસે ગુણાકાર કરી નાખો તો તમને વિચાર થવો જોઈએ કે સાહેબ 3000 કલાક મહેનત કરી છે તો ભૂલાય છે નું. આ મિત્રો તમને માત્ર કાંટો ચડાવવા નથી કહેતો, પણ હું એમ કહું છું કે તમે પરીક્ષાના ખંડમાં જાઓ ત્યારે કહેજો, બહુ જ તમારી જાતને કહેશો ભૂલાય છે નું. આપણે તૈયાર છીએ? પૂછી નાખે ગમે તે, ઉપર છેલ્લું કેવું પડે તો કહી નાખો. આ કહી નાખવાથી ફાયદો શું થશે? તમારામાં બરાબર ટેમ્પો આવી જશે. એક વાત બરાબર યાદ રાખો મિત્રો, પરીક્ષાનું પેપર જેવું તમારી સામે આવે છે એટલે આખા પેપર ઉપર એક જ નજર નાખી જાઓ. વિહંગાવલોકન જેને કહીએ ને, એટલું માત્ર નજર નાખી જાઓ. દરેક પ્રશ્ન ઝીણો વિચારવા ન બેસો કે આમાં તો મને 40% આવે છે, આમાં તો મને 35% જ આવડે છે, આ તો મને સાવ આવડતો જ નથી. આવું આખું સરવૈયું પહેલી 10 મિનિટમાં ન ભેગા કરતા. તમે થાળી જુઓ ત્યારે શું કરો છો? ભાવતી વસ્તુ ઉપાડો છો, મોઢામાં મૂકો છો. સીધી વાત છે. તમને એમ લાગે કે આ કારેલાનું શાક છે તેને આપણે છેલ્લે રાખીએ છીએ, કરીએ છીએ એમ? બસ પરીક્ષાના પ્રશ્નપત્રમાં આમ જ કરવાનું છે. તમને એમ લાગે કે ઓહો આ તો પ્રશ્ન આપણો બેસ્ટ, સ્ટાર્ટ ઇટ, શરૂ કરી દો, બેસ્ટ રીતે રજૂઆત કરો. પછી એમ લાગ્યો કે આ બરાબર, પછી એમ લાગ્યું આમાં વાંધો તો વાંધો નહીં, બાજુમાં રાખો. પછી આપણે ગોઠવી લેતા હોઈએ છીએ જમતી વખતે. મમ્મીએ કહ્યું કે થાળીમાંથી કંઈ છોડવાનું નથી, ગૃહપતિએ આપણને સૂચના આપી હોય કે કશું જ થાળીમાં મુકાય નહીં, તો આપણે પાલન કેમ કરીએ છીએ? રોટલીનો ટુકડો લઈએ, અંદર કારેલાનું શાક ભરાવીએ, એને કોઈ દાળમાં બોળીએ, એની ઉપર પછી એક મીઠાનો ટુકડો નાખી દઈએ અને જલ્દી ચાવી જઈએ. ન આવડતો કડવો ટુકડો છેલ્લે પરીક્ષાના પેપરમાં આવી રીતે ગોળ વીંટીને મૂકી દેવાનો. આ વાતો એટલા માટે કરી રહ્યો છું કે એવડો નાનકડો મુદ્દો જે નથી આવડતો એ મને જો ડિસ્ટર્બ કરી જાય અને જેટલું આવડતું હોય એ વેટાણે ગુમ થઈ જાય તો એવું મને પાલવે એમ નથી. એના માટે આ રસ્તો છે. ડોન્ટ રીડ ધ એન્ટાયર ક્વેશ્ચન પેપર ઇન ડિટેલ એન્ડ ડોન્ટ કન્ક્લુડ દેટ યુ આર નોટ ડુઈંગ વેલ. એવું નહીં કરશો. આખું પ્રશ્નપત્ર વાંચીને નક્કી ન કરતા કે આમાં મને 50% જ આવડે છે, અરર શું કરીશ, અને તમારા હાથ બંધાઈ જશે, લખવાનું નહીં મજા આવે. ડોન્ટ ડુ ઇટ લાઈક દેટ. તમે એવું નહીં કરશો તો શું કરો? વિહંગાવલોકન કરી જાઓ અને એમાં જે પ્રશ્નોના જવાબો તમને આવડે છે અહીંયા થોડી વાર 1 સેકન્ડ વધુ રોકાવો. ઓહ વેરી ગુડ, વાહ, અચ્છા આ પણ આવ્યો છે, આપણને જોરદાર. આવું અંદર બોલી નાખો, અંદર બોલી દો. અંદર બોલવાથી ફાયદો શું થાય? ધીમે કરતાં તમને એક મનોબળ બંધાઈ જશે, પેપરમાં ચિંતા પડે એવું નથી. મિત્રો તમને બરાબર યાદ છે કે ટેકનોલોજીનો સિદ્ધાંત એવું કહે છે કે આપણે જે સાંભળીએ તેના આપણને 20% યાદ રહે, આપણે જે જોઈએ તેના આપણને 30% જેટલું યાદ રહે, આપણે જોઈએ અને સાંભળીએ એનું આપણને 50% જેટલું યાદ રહે. જો તમે સાંભળ્યું એમાં એક ઇન્દ્રિયને કામમાં લીધી, જોયું એમાં એક જ ને કામમાં લીધી, પણ બંનેને ભેગું કર્યું, જોવું અને સાંભળવું, તો એના 50% યાદ રહ્યા. કહીએ, બોલી નાખીએ તો 80% યાદ રહે. અને છેલ્લી વાત, કહીએ અને કરીએ, સે ઇટ એન્ડ ડુ ઇટ, તો 90% વસ્તુ યાદ રહે. ખરેખર તમારે હજુ 1 મહિનામાં છેલ્લું સૂત્ર કરવા જેવું છે. કહીએ અને કરીએ, બોલી નાખો અને જવાબ લખી નાખો. પ્રયોગ જોઈ લો અને પ્રયોગ લખી દો. આકૃતિ જોઈ લો અને આકૃતિ ગોઠવી દો. કહીએ અને કરીએ તો તમને 90%. આ ગણિત મેં નથી આપ્યું, આ એજ્યુકેશન ટેકનોલોજીના ધોરણધરોએ આપેલું આ ગણિત છે. અને એ તમે યાદ કરશો જ્યારે
પરીક્ષા વખતે ઓહ આ તો મેં કર્યું પણ છે અને વાંચ્યું પણ છે, આઈ એમ ઓકે. જેવું તમે કહેશો કે આઈ એમ ઓકે એટલે તમે આગળ. મિત્રો એક નાનકડી વાત મારે તમને એ ખાસ કરવાની છે કે તમે પેપર જોઈને પરીક્ષા દેવા જતી વખતે, પરીક્ષા દઈને આવ્યા પછી વડીલો સાથે, મમ્મી પપ્પા સાથે, ભાઈબંધો સાથે ચર્ચા કરવામાં જે ઈચ્છા વ્યક્ત કરશો ને એવું થશે, તમને મારી ગેરંટી છે. પ્રયાસ કરી જુઓ. હા, પણ એ નક્કી હોવું જોઈએ કે તમારી ઈચ્છા પરફેક્ટ હોવી જોઈએ. ઈચ્છામાં ડાઉટફુલ નહીં રહેવાનું. ઘણા મિત્રો શું હોય છે, ઈચ્છામાં ડાઉટફુલ હોય. તમે એને પૂછો શું થવું છે, આમ તો એવો વિચાર છે કે ડૉક્ટર થવું છે, પણ પછી જો તો તમારે સમજવું કે આના ડૉક્ટર થવાના ચાન્સીસ 50% ઓછા. કેમ? કારણ કે એણે પોતે જ દરવાજો ખુલ્લો રાખ્યો છે, નહીં થવાય તો કંઈક જોઉં બીજું થશું. એમ કંઈ પણ તમે વાત કરો, કંઈ પણ તમે વ્યક્ત કરો ત્યારે તમારી જે ઈચ્છા છે એ 100% પરફેક્ટ હોવી જોઈએ. બીજા શબ્દોમાં કહું તો અંદર જે છે ને તે જ જીભ ઉપર આવવું જોઈએ. માનો કે તમને કોઈ ફ્રેન્ડે બહાર નીકળીને પૂછ્યું કેવું ગયું પેપર, હવે સામે જુઓ કે આને એમ કહીશ કે બોગસ ગયું તોય મુશ્કેલી, આને એમ કહીશ કે જોરદાર ગયું તોય મુશ્કેલી. તો શું કરો? ચર્ચા જ નહીં કરો. અરે દોસ્ત એવરીથિંગ ફાઇન, ઓકે ચાલો મળીએ કાલે. ત્યાંથી નીકળી જાઓ. કેમ નીકળી જાઓ? જે થઈ ગયું છે, જે પેપર દેવાઈ ગયું છે એની ચર્ચા હવે કરવાનો વિષય નથી. આવતીકાલે જે પેપર છે એની અત્યારના ચર્ચા, ચિંતા, ચિંતન અત્યારે કરવાની જરૂર છે. હવે પહેલો વિદ્યાર્થી તમને એવું કહે કે આ જવાબ આવો નહોતો ને તે તો આવો લખ્યો, અરે તને આટલો ખ્યાલ નહોતું, સરે 5 વાર કહ્યું હતું કે આવી ભૂલ ન કરતા તોય તે ભૂલ કરી. આ બધા ઇનપુટ્સ તમારા મનમાં આવે છે અને તમે ધીમે ધીમે એ દિવસે ડિપ્રેસ થઈ જાઓ છો, નાસીપાસ થઈ જાઓ છો. ઘરે પહોંચો ત્યાં સુધીમાં તમારા મમ્મી પપ્પા ચહેરા ઉપરથી સમજી શકે છે કે યુ આર નોટ વેલ. એની અસર તે દિવસના વાંચન ઉપર પડે છે, એની અસર બીજે દિવસના પેપર ઉપર પડે છે. ના, ગઈકાલે કદાચ કાંઈ ભૂલ થઈ ગઈ હોય કે રહી ગઈ હોય તો પણ એ ગઈકાલની ભૂલ હતી. એને આજે એનું પોટલું ઉપાડીને મારે ભેગું ફરવાની જરૂર નથી. ભૌતિક શાસ્ત્રના પેપરમાં મારી થયેલી ભૂલને ભેગી લઈને મારે બીજે દિવસે કેમેસ્ટ્રીના પેપરમાં જવાની જરૂર નથી. કેમ નથી? દિવસ 8મે છે એ જ બતાવે છે કે આજની વાત પૂરી, હાલ બીજા દિવસની વાત શરૂ કર. આ હું એટલા માટે કહું છું કે આવા વાતાવરણમાં આપણે બહુ જ તણાઈ જતા હોઈએ છીએ. અને તણાઈ જઈએ છીએ ત્યારે મિત્રો શું થાય છે, આજુબાજુના લોકો આપણને કહેવા માંડે તે તો આટલું બધું વાંચ્યું હતું તોય તને ન આવડ્યું. કોઈ આપણને પૂછે કેટલા માર્ક આવશે, આપણે કંઈ જોઈએ, લેટ અસ સી. આવો ડિપ્લોમેટિક જવાબ આપવાનો. બહુ સરસ ગયું, યસ બહુ સરસ ગયું. કદાચ ખોટું બોલવું તો પડે તો પણ બોલો. આત્મવિશ્વાસ તો જ તમારો જળવાઈ રહેશે. આ વાત બહુ મહત્ત્વની છે મિત્રો. પહેલાં 2-3 પેપરમાં તમારો આવો ફીડબેક રહ્યો તો 3-4 પેપરથી તમારો આત્મવિશ્વાસ તમને વધુમાં વધુ માર્ક તરફ લઈ જશે. પરીક્ષામાં બેઠા પછીની વાત મારો બીજો અને મહત્ત્વનો મુદ્દો છે. મિત્રો યાદ રાખો, તમે જેટલું વાંચ્યું છે એટલું બધું તમારે ઠલવી દેવાનું નથી. તમારે પ્રશ્ન વાંચવો પડે, પ્રશ્નમાં બરાબર શું પૂછ્યું છે તે સમજવું પડે અને તે તમારે મુદ્દાસર લખવું પડે. મુદ્દાસર. જરા સમજજો, તમારા અક્ષર સારા હોય તો તમારી ઉપર ભગવાનના આશીર્વાદ છે. ન સારા હોય તો આખા વર્ષ દરમિયાન તમે પ્રયાસ કર્યો છે ને હજી પેપરમાં સારામાં સારા અક્ષરથી લખવાનો પ્રયાસ કરો. સારામાં સારા અક્ષર કેમ કહું છું બરાબર સમજજો. હું તમને એની રેસીપી કહું એ પણ તમને ઉપયોગમાં આવે. ધીરે લખો અને ભાર દઈને લખો એટલે અક્ષર સારા થાય. હજી પ્રયાસ કરો, 1 મહિનો કરો. જે લખો છો તે બુલેટમાં, મુદ્દામાં, જ્યાં જરૂર છે ત્યાં જ વિસ્તૃત કરો. આપણે શું કરતા હોઈએ છીએ, લાંબુ લખીએ તો વધુ માર્ક આવે. ના, આ માન્યતા ખોટી છે. તમારી આવી માન્યતા છે એટલે તમારે OMR ઉપર જવું પડ્યું છે. એવું નથી. મુદ્દાસર લખો. તમને પરફેક્ટ ખાતરી છે કે આ સાચું છે તો જ લખો. ઠપકારી દેવાનું. આપણા ઘણા મિત્રો કહેતા હોય કે લખી તો નાખવું જ કંઈક. ના, એ યોગ્ય નથી.
એનાથી બે વસ્તુ છે. એક, તમને માર્ક મળતા નથી, અને બીજું, તમને પોતાને ખબર છે કે આ ખોટું છે ને તમે નાકે જાઓ છો, એટલે તમારો આત્મવિશ્વાસ ઘટતો જાય છે. તો એવોઇડ કરો. સારા અક્ષરે લખો, મુદ્દાસર લખો, ચોખ્ખાઈથી લખો, સ્વચ્છતાથી લખો. અહીંયા પણ સ્વચ્છતા અભિયાન આપણે ભેગું રાખવાનું. ગંદુ કોઈને ગમતું નથી, મને નથી ગમતું ને તમને નથી ગમતું. તો આપણું પેપર હોય, આપણી આન્સર શીટ હોય, એ જેટલી નમૂનેદાર બને એટલા આપણા ગુણ વધવાના છે, એટલી આપણી એચિવમેન્ટ વધવાની છે. કારણ કે તમારું પેપર કોણ જોવે છે? તમારા કોઈ ટીચર જોવે. ટીચર કોણ છે? માણસ છે, હ્યુમન બિઈંગ છે. હ્યુમન બિઈંગને શું ગમે? ગંદુ ગમે? ન ગમે. સરસ ગમે, સાચું ગમે. એમાં લીટાઓ મારવાની, કલરો કરવાની એવી જરૂર નથી, સુશોભન કરવાની જરૂરિયાત નથી. તમને ફરી વાર યાદ અપાવું, તમારી મમ્મી કચુંબર બનાવીને પછી ડીશમાં સરસ ગોઠવે છે, અને એને આપણે સલાડ કહીએ છીએ. સલાડ શું છે? સુશોભન નથી, ગોઠવણી છે. તમારા જવાબોને તમે સલાડ સ્વરૂપે રજૂ કરો, ગોઠવણીથી. એના ઉપર કાંઈ ભભરાવાની જરૂર નથી, કલર કરી દેવાની જરૂરિયાત નથી. પણ તમે જેમાં સ્પષ્ટ છો તે ટૂંકું, મુદ્દાસર, સારસ અક્ષરે સાચું લખો. દેટ્સ ઇનફ. લખાઈ જાય પછી સામાન્ય રીતે એકાદ બે લીટી નીચે છોડી રાખો. આ મેં પ્રેક્ટિકલી તમારા જેવા વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી, અને જે એનો મત છે એ તમને હું કહું છું. એનું એક કારણ છે કે તમે આગળ જશો તો કદાચ 10 મિનિટ પછી તમને યાદ આવશે કે એક સરસ મુદ્દો રહી ગયો, અને એ વખતે જગ્યા નથી. તો પેલું સ્વચ્છતા માટે પણ સારું લાગે, એટલે એકાદ બે લીટી, વધુ નહીં, છોડી રાખો. અને એ મુદ્દો યાદ આવે તો પાનું પાછું ફેરવી, બુલેટ પોઈન્ટ મૂકી અને એ મુદ્દો ઉમેરી દો. નહીં તો આપણને એ પણ કચવાટ રહે છે કે એક સરસ મુદ્દો હતો પણ અંદર ઘુસાડવો પડ્યો, જગ્યા નહોતી, મુશ્કેલી થઈ ગઈ, હું તો ડિસ્ટર્બ થઈ ગયો. ના, આવા ડિસ્ટર્બન્સ આપણે ઊભા જ નહીં કરવા. આ મેં બેઠા પછીની વાત એટલા માટે કરી છે મિત્રો, કે અમે પેપર જોનારા માણસો છીએ. અમને સરસ જ ગમે છે, સાચું જ ગમે છે. સરસ ગમે છે માણસ તરીકે, સાચું જોવાનું છે, અમને કહેવામાં આવ્યું છે, તંત્રની જવાબદારી છે. અને એ તમે જેટલું સુંદર રીતે રજૂ કરશો એટલું અમને મજા આવશે. તમને અત્યારે મારો સમય નથી ને તો હું તમને હેલો ઇફેક્ટ વિશે વાત કરત, પણ હેલો ઇફેક્ટ છે. હેલો ઇફેક્ટ શું છે? તમે કોઈને પહેલી વાર મળો અને ત્યારે તમને માણસ મજા ન લાગે, તો બીજી વાર મળે ત્યારે મજા ન લાગે, પછી ત્રીજી વાર મળે તોય મજા ન લાગે, પછી એટલો રૂપાળો ન થઈને આવ્યો હોય તોય મજા ન આવે, કારણ કે આગળની હેલો ઇફેક્ટ છે. પેપર જોનારા ઉપર પણ હેલો ઇફેક્ટ હોય છે. મેં તમારા પેપરનું પહેલું પાનું જોયું અને સરસ, મને એમ થયું વાહ, ફાઇન. પછી બીજું પાનામાં પહેલું ફાઇન ભેગું આવે. અને આમ કરતાં કરતાં એક હ્યુમન બિઈંગ તરીકે, એક સામાન્ય માણસ તરીકે હું ગડબડિયા જવાબનો 1.5 માર્ક આપતો હોઉં તો સુંદર રીતે લખાયેલા જવાબના 2 માર્ક આપી દઉં, 4માંથી 2 આપું, તો એ 0.5 એટલે અડધા માર્કનો આપણને લાભ થયો. કેમ લાભ થયો? સુંદર રજૂઆતનો લાભ છે. આ વાત મિત્રો એટલા માટે ઘડ પાડીને કરી રહ્યો છું કે બહુ જરૂરી બને છે. દોડીને લખી નાખો, જલ્દી લખી નાખો, પૂરું કરી નાખો, છૂટી જશે તો શું કરશું, રહી જશે તો શું કરશું. ડોન્ટ વરી ફોર ધેટ, એની ચિંતા નહીં કરશો. છેલ્લો મુદ્દો મારે તમને ખાસ કહેવો છે તે, સર આટલું બધું કર્યા પછી પણ આપણને ન આવડે તો શું કરવું, પેપર સારું ન જાય તો શું કરવું, ચિંતા, નાસીપાસ, હતાશા, આવું ડર એવું ન થાય તો શું કરવું. થાય, એમાંય હું તમારી સાથે છું, થાય. હું એવું કહેવા નથી માગતો કે આપણને શેનો ડર લાગે. લાગે, ડર લાગેની જ મજા છે. પરીક્ષાની જેમ મજા છે એમ ડર લાગેની મજા છે. મહાત્મા ગાંધી જો એમ કહેતા હોય કે મને અંધારામાં એકલા જતા ડર લાગતો હતો, જે મહાત્મા ગાંધીથી આખી અંગ્રેજ સલ્તનત ડરતી હતી, એ મોહનદાસ પણ નાના હોય તો ડરતા હોય, તો આપણને ડરવાનો અધિકાર છે, એમાં ચિંતા નહીં કરવી. હું તમને એવું નહીં કહું નહીં ડર કેમ લાગે, ભલે લાગે, પણ ડરને તમે સમજો. મને શેનો ડર લાગે છે? મહાત્મા ગાંધીને ખબર હતી કે મને અંધકારનો ડર લાગે, એટલે શું કરું? તો એને એક બહેને સમજાયું હતું, રામ રામ બોલવું. કેમ? તો કે તું બોલીશ એટલે અંધકારનો ડર વયો જશે. કેમ વયો જશે? તો કે અંધકારનું સ્થાન તારો રામનો ઉદ્ગાર લઈ લેશે. જો આવો જવાબ એને મળ્યો, એવો જવાબ તમને હું આપું. તમને ખબર હોવી જોઈએ મને ડર લાગે છે.
તમે બરાબર મોટી ખાઈમાં નીચે જુઓ, તમને ખબર હોય મને ડર લાગે છે ભાઈ, તો લાગે, એમાં કશો વાંધો નહીં. હવે ડર લાગવાથી ડરી જવાની જરૂર નથી. ડર લાગવાથી મારે સાવધ થવાની જરૂર છે, કોન્શિયસ થવાની જરૂર છે, સભાન થવાની જરૂર, સજગ થવાની જરૂર. કેવી રીતે? બધું નહીં આવડ્યું, માથાકૂટ થઈ ગઈ, ડર લાગ્યો, હવે શું થશે, બોર્ડમાં ફેલ થઈશ તો? કશો વાંધો નહીં. યાદ કરો, ભૂતકાળના વર્ષોમાં આવું ઘણીવાર બન્યું છે આપણી યારે. આપણે નાપાસ થયા છીએ, આપણને કંઈક એકાદ વિષયમાં લાલ લીટી આવી હોય, ઓછા માર્ક આવ્યા હોય, પહેલો જ નંબર લેતા હોય તો ક્યારે બીજો ત્રીજો થઈ ગયો હોય. આવ્યું છે ને, આવી નાની નાની નિષ્ફળતાઓ મળી છે ને, તો કશો વાંધો નહીં, એને યાદ કરો. છતાં અહીંયા પહોંચી ગયા છીએ, એ તકલીફો છતાં અહીંયા છીએ ને, અત્યારના આખરી સ્ટેપ ઉપર પહોંચ્યા ને, તો કોઈ વાંધો નથી. હજી નેક્સ્ટ સ્ટેપ બાકી છે મિત્રો. બરાબર યાદ રાખવાનું છે, 10મા અને 12માની પરીક્ષા એ તમારી આખી જિંદગી નથી. તમે માની લો એવું કે નાપાસ થયા તો તમારી જિંદગી નથી ચલી ગઈ, એક પ્રયાસ ચાલ્યો ગયો છે, બીજો પ્રયાસ છે, ચિંતા નહીં કરો. આવું મારે કહેવું નથી, પણ હમણાં જે પુસ્તકનો ઉલ્લેખ ઠાકર સાહેબે કર્યો, એ ગુજરાતના 100 મુઠ્ઠી ઊંચેરા માનવ રત્નોને હું મળ્યો અને એમનું જીવન કેમ વીત્યું એ મેં જાણ્યું ને લખ્યું છે. ઠક્કર સાહેબને જાણીને આશ્ચર્ય થશે, 100માંથી 63 વ્યક્તિત્વો એવા છે જે મુઠ્ઠી ઊંચેરા કયા છે, કે જે 63 વ્યક્તિત્વો મારા તમારી જેમ પરીક્ષામાં નાપાસ થયા હોય, ડ્રોપ આઉટ થઈ ગયા હોય, સ્કૂલ છોડી દીધી હોય. નારાયણભાઈ દેસાઈ જે મહાત્મા ગાંધીના ખોળામાં બેસીને ભણ્યા, એ એક દિવસ સ્કૂલે ગયા છે, બાકી ગયા જ નથી. અને નારાયણભાઈ એ જ્યારે દેહ છોડ્યો ત્યારે 1920માં સ્થપાયેલી ગુજરાત વિદ્યાપીઠના ચાન્સેલર હતા, કુલાધિપતિ હતા. આમ તમે જો તો કશું ભણેલા નહીં, 6 ભાષાઓ ઉપર એની માસ્ટરી. ક્યાંથી આવ્યું આ બધું? એક પરીક્ષામાં કોઈ નાપાસ થાય અને કોઈ માણસ જીવ દઈ દે તો એનું આખું જીવન જતું રહે. આખું જીવન ગુમાવવા જેવી આ પરીક્ષા નથી. અનેક પરીક્ષાઓમાંની એક પરીક્ષા એ આ છે. મહત્વ એટલે છે કે આ બોર્ડ લે છે, મહત્વ એટલે છે કે એનું રિઝલ્ટ બોર્ડ આપે છે, મહત્વ એટલે છે કે એ રિઝલ્ટના આધારે નવા બારણા ખુલવાના છે. પણ નવું બારણું ન ખુલે તો બંધ થઈ જાય આખી જિંદગી, એવું બનવાનું નથી. મારે ખાસ તમને આજે પહેલા દિવસે એ ચેતવણી આપવી છે મિત્રો, કે તમને જો ડર હોય તો એ ડરની સામે તમે સતર્કતા ઉમેરી દો. ડરને તમને ખબર પડી કે મને આનો ડર છે, એ ડરની જેવી ખબર પડશે એટલે એનો ઉપાય તમારી અંદરથી આવશે, ટેકો અંદરથી આવશે. તમને જો કંટાળો હોય તો કંટાળા સામે તમારે મક્કમતાથી કામ લેવું પડે. હવે તમને ખબર પડી કે કંટાળો છે, સાંજના 8 વાગ્યાને વાંચવાનું ગમતું નથી, રાત્રે ગણિતના દાખલા ગણવામાં કંટાળો આવે છે, તો કંટાળા સામે લડાઈ કરવાની મક્કમતાથી કરવાની. જેમ તમે ડર સામે લડાઈ કરી સતર્કતાથી કરી, કંટાળા સામે તમે મક્કમતાથી કરો. અને જ્યાં જ્યાં તમને દ્વિધા છે, આમ કરું કે તેમ કરું, આમ થાય કે તેમ થાય, આમાં સાચું કે આમાં ખોટું, તો એની સામે તમારે લડાઈ કરવી હોય તો લડાઈ કરવાની સ્પષ્ટતાથી પૂછો તરત જ, આમાં શું થઈ શકે. હારી નથી જવાનું. આપણને હંમેશા ડર હોય છે, કંટાળો હોય છે, દ્વિધા હોય છે, પણ એની સામે બરાબર યાદ રાખો, સતર્કતા હોવી જોઈએ, મક્કમતા હોવી જોઈએ અને સ્પષ્ટતા મેળવી લેવી જોઈએ. આત્મહત્યા જેવું પગલું ભરવા સુધી આપણાથી ન જઈ શકાય. કેમ ન જઈ શકાય? સમજવા જેવું છે. આ પરીક્ષા એ આખી જિંદગીની પરીક્ષા નથી, અને આત્મહત્યા એ આખી જિંદગી ઉપર તમે મૂકેલું પૂર્ણ વિરામ છે. તમને હું 3 મુદ્દા બરાબર કહું. તમને આવો જો કોઈ પણ ખરાબ વિચાર આવે મિત્રો, તો એક ખૂણામાં ઊભા રહીને દૂરથી તમે તમારી મમ્મી સામું જુઓ, બોલ્યા વગર. મમ્મી જે કામ કરતી હોય એ મમ્મીને બરાબર દૂર ઊભા જુઓ. માની લો કે મને વિચાર આવ્યો કે હું હારી ગયો છું, હવે મારે આત્મહત્યા કરી લેવી છે, તો મારે શું કરવાનું? દૂર ઊભા મારે મમ્મીને જોવાની. અને મમ્મીને જોશો એટલે હું તમને ખાતરી આપું છું કે તમે 50% પાછા વળી જશો. આ મમ્મીએ કેટલા દુઃખ સહન કર્યા છે આપણને આવડા કરવામાં, જન્મથી લઈને આવડા બનાવવામાં. હું આત્મહત્યા કરું તો આનું શું થશે? આ વિચારો. બીજું મહત્વનો વાત,
ઈશ્વરમાં તમે માનતા હો, પ્રકૃતિમાં માનતા હો, એની સામે જુઓ, આકાશ સામે જુઓ કે આ પ્રકૃતિએ મને મોકલ્યો છે અથવા મને મોકલી છે, તો મને બોલાવી લેવાની જવાબદારી કોની છે, રાઈટ કોનો છે, હક કોનો છે? એનો છે. સીધી જ વાત છે. જ્યાં મને કોઈ મોકલે એ મને બોલાવી શકે, હું એમાં વચ્ચે કોઈ જાતનું ફાચર મારી શકું નહીં. અને ત્રીજું, પાછળ ફરીને તમારી જિંદગી જુઓ સાહેબ, ક્યાં હતા અને ક્યાં પહોંચી ગયા. આપણને ચાલતા આવડતું હતું, ઊભા થતાં આવડતું હતું, પડતા હતા સાહેબ, 2 જણાએ તેડવા પડતા હતા, છાના નહોતા રહેતા, એમાંથી ક્યાં પહોંચી ગયા. આપણને બૂટની વાદળી બાંધતા આવડતું હતું, શર્ટના બટન ઊંધા ચત્તા બાંધતા હતા, ક્યાં પહોંચી ગયા. તો પ્રગતિ તો કરી જ છે આપણે, હજી ટકી જશું તો પ્રગતિ કરી શકશું. આ વાત હું એટલા માટે કહેવા માગું છું મિત્રો કે ઘણા વિદ્યાર્થી મિત્રો નાસીપાસ થઈ જાય છે. અમારા સૌની ચિંતાનો વિષય છે, બહુ મોટો ચિંતાનો વિષય. સરકારે આખું તંત્ર ઊભું કર્યું છે એના માટે, કાઉન્સેલર્સ ને બધું, અને હેલ્પલાઇન ઊભી કરી છે કે ભાઈ આવો વિચાર ન લઈ આવતા, અને આવે તો પહેલાં અમને કહેજો પ્લીઝ. હું એવું ચોક્કસ મિત્રો કહું, આવું કાંઈ પણ લાગે તો મમ્મી પાસે દોડ્યા જવું, અને આવડી ઉંમરના હોઈએ તો પણ મમ્મીને પકડીને રડતા રડતા કહી દેવું, મમ્મી હું બહુ હારી ગયો છું, મમ્મી હું શું કરું, મમ્મી મને જીવવાની ઈચ્છા નથી, આવું મમ્મીને કહી દેવું. તમારો જીગરી ભાઈબંધ હોય ને જેને કહી દેવું, મનમાં નહીં ભરી રાખવું. આ ખાસ એટલા માટે કહેવાનું મિત્રો કે પરીક્ષાની શરૂઆત થઈ રહી છે, ત્યારે આવા વિચારો મનમાં આવે તો એનાથી ડરવાની જરૂર નથી. વિચારનું સ્વાગત કરો. વિચારની વસાહત તો જ બને કે વિચારનું તમે સ્વાગત કરો. સ્વાગત કરો પછી એ વિચાર તમારો થઈ ગયો, એટલે કે આપણો મહેમાન થઈ ગયો. આપણો મહેમાન એટલે આપણે જે ખાઈએ પીએ તેને ખવડાવાય, આપણે જેમ રહીએ તેમ એને રખાય, આપણે શણગારીએ તેને શણગારાય. જેને આપણે શણગારતા હોઈએ એને આપણે કોઈ દિવસ મોતને ઘાટ તો ઉતારી જ ન શકીએ. મિત્રો, તમારો આત્મવિશ્વાસ ન ડગે તો તમે જંગ જીતેલા છો. યાદ એ રાખજો, મમ્મી પપ્પા ચિંતા કરે છે કારણ કે તમારા વડીલો છે, દુશ્મનો નથી. ટીચરને, આચાર્યને, સૌને ચિંતા છે કારણ કે એ તમારા હિતેચ્છુઓ છે. એવું ન માનશો કે આ લોકો અમારી ઉપર બહુ પ્રેશર લઈ આવે છે. ના 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 ના, મારી ઉપર કોણ પ્રેશર લઈ આવી શકે? હું હા ન પાડું તો કોઈ પ્રેશર ન લઈ આવે. એ તમારા હિતેચ્છુઓ છે. તમે આગળ વધો એવી એમની શુભકામના છે, માટે એને તમે વધુમાં વધુ કહેતા ભાળો છો, વધુમાં વધુ તમને સૂચન કરતા ભાળો છો. યુદ્ધના મેદાનમાં જતાં પહેલાં કર્ણ પણ જેટલી તૈયારી કરતો હતો, જે કર્ણને વરદાન હતું તો પણ તૈયારી કરતો હતો, જે અર્જુનને વરદાન હતું કે બ્રહ્માસ્ત્ર એ જ છોડી શકે, છતાં એણે પણ તૈયારી કરી. કૃષ્ણ તો બધાને વરદાન આપનારા હતા, છતાં એણે પણ તૈયારી કરવી પડતી હોય તો ભાઈ આપણે તો કરવી જ પડે ને. આ તૈયારીથી જે ડર્યા, તો શોલેનો ડાયલોગ, ડર ગયા સમજો મર ગયા. ડરવું એ જ મરવું છે સર. માટે હું તો તમને વિનંતી કરું મિત્રો, શુભેચ્છાઓ પાઠવું, ડરને એક બાજુ મૂકો. પરીક્ષા એ નાનકડો મુદ્દો છે. અત્યાર સુધી અનેક પરીક્ષાઓમાંથી આપણે હેમખેમ પાર ઉતર્યા છે. યાદ રાખો એક વાક્ય, આત્મહત્યા કરવા માટે જેટલો આત્મવિશ્વાસ અથવા તો જેટલી કશમકશ જોઈએ એના કરતાં પરીક્ષા પસાર કરવા માટે ઓછો આત્મવિશ્વાસ જોઈએ. તમને સૌને હાર્દિક શુભેચ્છા પાઠવું. ખૂબ ખૂબ આભાર માનનીય શ્રી ભદ્રાયુભાઈ, આજે આપણને ખૂબ સુંદર માર્ગદર્શન આપ્યું. મિત્રો, આપણી આ જે સિરીઝની શરૂઆત ખૂબ સારી રીતે થઈ ગઈ છે. આપ સૌને આગામી બોર્ડ એક્ઝામ જે 8મી માર્ચથી શરૂ થઈ રહી છે એ માટે બોર્ડ વતી શુભેચ્છાઓ પાઠવું છું. આપણી ભાષાના મહાન કવિ ઉમાશંકર જોશી એવું કહે છે કે જે થતો પ્રાપ્ત ઉપાધિ યોગ, બની રહો એ જ સમાધિ યોગ. આપણી મુશ્કેલીઓ એ જ જે છે, ઉપાધિઓ છે, એ જ આપણા માટે સમાધિ બની રહેવી જોઈએ. મિત્રો, હારવા જેવું કશું હોતું નથી. આપણે નિષ્ફળતાથી ના ડરવું જોઈએ, નિષ્ફળતાના કારણોથી ડરવું જોઈએ. તો જિંદગીમાં જેમ ભદ્રાયુભાઈએ કહ્યું કે પરીક્ષા એ જિંદગી નથી, જિંદગીનો એક હિસ્સો છે. અને આપણે એવી રીતે લેતા હોઈએ છીએ કે જાણે પરીક્ષા એ જ જિંદગી. પરીક્ષામાં નિષ્ફળ જવું એ દરેક માણસ માટે કે દરેક વિદ્યાર્થી માટે સહજ છે.
અને નિષ્ફળતા એ સાપેક્ષ વસ્તુ છે. આપણે જોઈએ કે કોઈ એક ધોરણથી આપણે નક્કી કરતા હોઈએ છીએ કે ભાઈ આ ધોરણથી આપણે પાસ કે ના પાસ. જીવનમાં એવું હોતું નથી. ભદ્રાયુભાઈનું પુસ્તક જો આપને મળે તો આપ જોજો. એમાં સાહેબે જે કહ્યું એ પ્રમાણે કેટલા બધા વ્યક્તિત્વો આપણી આસપાસ એવા છે કે જે ફોર્મલ શિક્ષણ અથવા તો આપણે જેને પ્રચલિત માપદંડો કહીએ છીએ એવા કોઈ માપદંડો વગર પણ જીવનને ખૂબ સારી રીતે માણતા હોય છે અને જિંદગી જીવતા હોય છે અને લોકોપયોગી, સમાજ ઉપયોગી અને રાષ્ટ્ર ઉપયોગી કામ કરતા હોય છે. આજે આપણે સૌ જેની ચિંતા કરી રહ્યા છીએ, હનુમંત થાપા કરીને આપણા જે એક શહીદ છે, તમે જુઓ કેવી સુંદર જિંદગી છે. એટલે જીવનના ઘણા બધા આયામો છે. એને પોતાના વ્યક્તિત્વને દેશ માટે કેટલું બધું સમર્પિત કર્યું કે આજે આપણે સૌ એક શ્વાસે એની જિંદગી માટે પ્રાર્થના કરી રહ્યા છીએ. આ પણ એની એક પરીક્ષા છે. તો મિત્રો, આજે આપ સૌ ખૂબ જ સારી રીતે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. આપના તરફથી જે કંઈ પ્રશ્નો હોય, જે કંઈ માર્ગદર્શન હોય, બીજું બોર્ડ વતી હું આપને એટલા આશ્વસ્ત કરીશ કે અમે સમગ્ર પરીક્ષાનો કાર્યક્રમ અને સમગ્ર વ્યવસ્થા એ રીતે ગોઠવી છે કે એમાં આપ જે મહેનત કરો છો એનું યોગ્ય વળતર મળે. એનો અર્થ એ કે બિલકુલ પારદર્શક રીતે, પ્રામાણિક રીતે અને નિષ્ઠાપૂર્વક આ પરીક્ષાઓનું આપણે આયોજન કરીએ છીએ. જેમાં જે વિદ્યાર્થી મહેનત કરે છે એ જ પ્રમાણમાં એને માર્ક્સ મળે એ દિશામાં આપણો પ્રયત્ન હોય છે. ધન્યવાદ, આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.